हेलो बच्चों, केम छो? जय स्वामीनारायण। आज આપણે રાસાયણિક બંધનની અંદર એક એવો ખાસ અગત્યનો ટોપિકનો અભ્યાસ કરીશું કે જે તમારી એનસીઈઆરટી બુકમાં આપ્યો નથી, અને એ ટોપિકની મદદથી કોઈ પણ બંધારણની અંદર અહીંયા બે પરમાણુ વચ્ચે બંધની લંબાઈ કોની વધારે હશે, કોની બંધની લંબાઈ ઓછી હશે, તથા એ બંધ કોણ વચ્ચે કોનો થીટા ખૂણો મોટો હોય, કોનો થીટા ખૂણો નાનો હશે, તેના વિશે આજે આપણે જોઈશું. તેના પહેલાં આપણે એક સંકરણ બાકી રહી ગયું છે, તે પહેલાં કમ્પ્લીટ કરીને આગળ વધીએ. ઓકે, એટલે આ ટોપિક આજનો જે છે આખું કમ્પ્લીટલી એક પણ વસ્તુ એનસીઈઆરટી બુકમાં નથી, પણ નીટ માટે, JEE માટે અને એમાં પણ ખાસ એડવાન્સ માટે ખાસ અગત્યનો ટોપિક છે. તો સૌથી પહેલું આપણે sp3d3 સંકરણ જોઈશું અને એનું ઉદાહરણ IF7 જોઈશું. તો sp3d3 સંકરણ, બરાબર, સૌથી પહેલું ઓકે, હા, આપણે સૌથી પહેલું સંકરણ sp3d3 સંકરણ કોને કહેવાય તેના વિશે જોઈશું. તો sp3d3 સંકરણ કોને કહેવાય કે એક S કક્ષક જે તમે જાણો છો ગોળાકાર હોય પ્લસ 3 p કક્ષકો જે ડંબેલ આકારની હોય છે પ્લસ 3 d કક્ષકો અને તે ડબલ ડમ્બેલ આકારની હોય છે આ રીતે. ઓકે, તો આ રીતે એક S 3p અને 3d કક્ષકોનું સંમિશ્રણ થશે, અને આ 3 કક્ષકોનું સંમિશ્રણ થવાથી તેમાંથી આપણને સમાન શક્તિ, સમાન આકાર ધરાવતી કુલ કેટલી કક્ષકો મળે? આ બધાનો સરવાળો કરો, 3 ને 3 6 ને 1 7 કક્ષકો મળશે, અને એ 7 કક્ષકોને આપણે sp3d3 સંકર કક્ષકો કહેવામાં આવે છે. એટલે આ રીતે આપણને આ એક sp3d, બીજી sp3, ત્રીજી sp3, ચોથી sp3d, પાંચમી, છઠ્ઠી અને એક આ સાતમી. આ રીતે આપણને સમાન આકાર અને સમાન ઉર્જા ધરાવતી 7 sp3d3 સંકૃત કક્ષકો મળે. કેટલી મળશે આપણને? 7. તો તમને આનો આકાર પણ ખબર છે, કયા આકારમાં ગોઠવાશે? તો આ 7 sp3d3 કક્ષકોમાંથી તેમાંથી આપણને 5 sp3d3 સંકૃત કક્ષકો જે પેન્ટાગોનલમાં ગોઠવાય છે. કયા આકારમાં ગોઠવાશે? પેન્ટાગોનલ આકારમાં ગોઠવાય. એટલે આ એક sp3, બીજી, ત્રીજી, ચોથી અને એક આ પાંચમી. અને બાકી જે વધી sp3 2, એ બે બાકી વધેલી sp3d સંકૃત કક્ષકો તે આ રીતે ગોઠવાશે. એટલે આ રીતે આપણને પેન્ટાગોનલ બાયપિરામિડલ આકાર મળે. એટલે આ એક sp3 સંકૃત કક્ષક, આ sp3, આ પણ sp3d3 સંકૃત કક્ષક, sp3d3, sp3d3, sp3d3 અને આ sp3d3. ઓકે, આ d3 બાકી રહી ગયા. એટલે આનો આકાર બને પેન્ટાગોનલ બાયપિરામિડલ. કયો આકાર?
તો પેન્ટાગોનલ બાયપિરામિડલ. ઓકે, તો હવે આપણે ઉદાહરણમાં જોઈશું IF7. IF7 કેવી રીતે એનો આકાર બને, સંકરણ કેવી રીતે થાય તેના વિશે. તો IF7 માટે આપણે તો પહેલા આને તમે સ્ક્રીનશોટ પાડી લો, પછી આગળ એનું ઉદાહરણ કમ્પ્લીટ સમજીએ. ઓકે, તો ચલો હવે આનું ઓકે, હવે આપણે આનો IF7 ઉદાહરણ જોઈશું. IF7 માં I એટલે આયોડિન. આયોડિનની ઇલેક્ટ્રોન રચના શું થશે? તો આયોડિનની ઇલેક્ટ્રોન રચના 5s2 5p7 થશે અને આની 5d કક્ષક હશે તે ખાલી હશે. એટલે અહીંયા s કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન છે. p ની 3 કક્ષકો 2 4 અને 1 આ 5. d કક્ષક જે ખાલી છે જેની કુલ 5 કક્ષકો હોય છે. તો અહીંયા આપણને IF7 ની અંદર sp3d3 પ્રકારનું સંકરણ જોવા મળે. માટે અહીં એક s કક્ષક, 3 p કક્ષક અને 3 d કક્ષકમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવા જોઈએ. શું હોવા જોઈએ? અયુગ્મિત. તો અયુગ્મિત ઇલેક્ટ્રોન માટે આપણે આયોડિનને ઉત્તેજિત કરીશું, જેને આપણે સ્ટાર વડે દર્શાવીએ છીએ. હવે ઉત્તેજિત થશે ત્યારે થશે શું કે આમાંથી એક ઇલેક્ટ્રોન અહીંયા આવશે ઉત્તેજિત થઈ, આમાંથી એક ઇલેક્ટ્રોન આ ડી કક્ષકમાં આવશે, s માંથી એક ઇલેક્ટ્રોન ઉત્તેજિત થઈને અહીં આ ડી કક્ષકમાં આવશે. માટે ઇલેક્ટ્રોન રચના એની બનશે 5s1 અરે સોરી અહીંયા 5p5. ઓકે, અહીંયા 5p5 આવશે, બરાબર. તો અહીંયા 5p3 બનશે અને 5d3 ઇલેક્ટ્રોન રચના બને. તો s માં એક ઇલેક્ટ્રોન, p 1 2 3, d તો d માં પણ દરેકમાં એક એક ઇલેક્ટ્રોન છે. ઓકે, તો હવે આ રીતે આપણને એક s, 3p અને 3d કક્ષકોના સંમિશ્રણથી સમાન આકાર અને સમાન ઉર્જા ધરાવતી 7 sp3d3 સંકૃત કક્ષકો મળે, જે દરેકમાં એક એક શું આવેલું હશે? અયુગ્મિત ઇલેક્ટ્રોન. દરેકમાં એક અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય છે, જે તમે અહીંયા જોઈ શકો છો. તો હવે આની અંદર પેન્ટાગોનલ આકારમાં આ કક્ષકોની શું થાય? ગોઠવણી થાય. એટલે આ 1 2 3 4 5 અને બાકીની 2, આ 1 અને એક આ 2. તો આ રીતે sp3d3 સંકર કક્ષકો ગોઠવાશે. કયા આકારમાં? પેન્ટાગોનલ, બરાબર. જેમાંથી 2 લંબ રૂપે આવશે, એક ઉપરથી અને એક નીચેથી લંબ રૂપે આવશે. હવે I ની સાથે જોડાય છે F. તો F ની ઇલેક્ટ્રોન રચના 2s2 2p5 છે. 2s ની અંદર આ કક્ષક સંપૂર્ણ ભરાયેલી છે. p ની એક કક્ષક જે અહીં અર્ધપૂર્ણ છે. તો આ અર્ધપૂર્ણ p કક્ષક જે ડંબેલ આકાર ધરાવે છે તે p કક્ષક હવે આ 7 sp3d3 કક્ષક સાથે સંમિશ્રણ કરશે અને 7 IF બંધ બનાવશે. એટલે આ રીતે
કે આ એક એફ કક્ષક, એફની આ બીજી કક્ષક, ત્રીજી કક્ષક, કારણ કે 7 એફ છે આપણા જોડે. આ બધી એફની કઈ કક્ષકો છે? 2pz કક્ષકો છે. કઈ કક્ષકો છે? 2pz કક્ષકો. એટલે પેન્ટાગોનલ બાયપિરામિડ આકારની અંદર IF7 ત્રિકોણીય પેન્ટાગોનલ બાયપિરામિડ આકાર બનાવશે. એટલે અહીંયા સેન્ટરમાં I, એક એફ, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, અને બાકીના 2 એફ એ લંબ રૂપે આવશે. એટલે એક એફ અને એક આ બીજો એફ. તો આ રીતે IF7 જે પેન્ટાગોનલ બાયપિરામિડ આકાર બનાવે છે, જેની અંદર 5 IF વચ્ચેનો આ ખૂણો એ 90 ડિગ્રી, 90 નહીં, 72 ડિગ્રીનો હોય છે. કેટલો હશે? 72 ડિગ્રીનો. અને જે ઉપરથી લંબ રૂપે આવે છે અને નીચેથી લંબ રૂપે આવે છે, તે બે એ 90 ડિગ્રીએ ગોઠવણી કરે છે. કેવી? 90 ડિગ્રીથી ગોઠવણી કરે છે. અને આ એક્ઝામ્પલ પણ આપણને સંકરણ ચોપડીમાં સમજાવેલું નથી NCERTમાં, પણ નીટની એક્ઝામમાં આ પહેલાં પૂછાઈ ગયેલું એ માટે આપણે આને જોડે જોડે તૈયાર કરવાનું. ઓકે, તો સ્ક્રીનશોટ પાડી લેજો ફટાફટ. તો હવે તમને સંકરણ બધા શીખી ગયા. SP, SP2, SP3, SP3D, SP3D2, SP3D3 સંકરણ શીખી ગયા. હવે તમને જુદા જુદા અણુઓ આપી દે. હવે એ અણુમાં કોનું કયા પ્રકારનું સંકરણ છે, કેવી રીતે નક્કી કરવું, તો શીખી ગયા છે. એનું ફરીથી આપણે શોર્ટમાં રિવિઝન કરીએ. એની એક ટ્રીક બનાવી દઈએ કે ગમે તે એક્ઝામ્પલ આપી દે તો એનું સંકરણ કેવી રીતે આપણે નક્કી કરી શકીએ. તો હવે આપણે સંકરણ નક્કી કરવા માટેની ટ્રીક આ રીતે તમને ઉદાહરણો આપી દીધા હોય અને કે દરેકનું સંકરણ નક્કી કરો. તો સંકરણ નક્કી કરવા માટે સૌથી પહેલું તમારે સ્ટેરિક નંબર નક્કી કરવાનો. લુઈસ બંધારણ ઉપરથી શું લેવાનો? સ્ટેરિક નંબર. સ્ટેરિક નંબર એટલે તમને ખબર છે કે SN. સ્ટેરિક નંબર એટલે શું? SN. SN માં શું હતું? યાદ કરજો. બોન્ડ પેર, બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ પ્લસ લોન પેર, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યાનો સરવાળો. અને SN અહીંયા આપણને 2, 3, 4, 5, 6 મળે તો કયા કયા સંકરણ હોઈ શકે? તો સંકરણ 2 હોય તો SP સંકરણ કહેવાનું, 3 હોય તો SP2, 4 હોય તો SP3, 5 હોય તો SP3D સંકરણ, 6 હોય તો SP3D2 સંકરણ અને 7 હોય તો SP3D3 સંકરણ કહેવાનું. દરેકના આકાર પણ તમને ખબર છે. આનો આકાર રેખીય આકાર છે, આનો આકાર ત્રિકોણીય, આનો આકાર સમચતુષ્ફલકીય, આનો આકાર ત્રિકોણીય દ્વિપિરામિડલ, ત્રિકોણીય દ્વિપિરામિડલ, આનો આકાર છે અષ્ટફલકીય અને આનો આકાર પેન્ટાગોનલ દ્વિપિરામિડલ. ઓકે, તો હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ એક એક ઉદાહરણ જોઈશું. આકાર તો ચેન્જ થતા જ રહી, કારણ કે લોન પેર આવશે તો વેસેપિયરનો સિદ્ધાંત લાગુ પડશે. એટલે કોઈ સંકરણ માટે અહીંયા જે ઉદાહરણો આપ્યા છે તે ઉદાહરણો માટેનો આકાર ચોક્કસ હોઈ શકે નહીં. કેમ? વેસેપિયરના સિદ્ધાંત મુજબ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મને આકારની અંદર આપણે ગણતરીમાં લેતા નથી. તો આપણે એક એક ઉદાહરણ જોઈએ એનું. તો આપણે સૌથી પહેલું ઉદાહરણ જોઈશું SF4. SF4. તો SF4 માં સંકરણ શું હશે? તો લુઈસ બંધારણમાં શીખવાડી દીધું સલ્ફર. તો સલ્ફર જે છે એ 16 નંબરનું છે, એટલે તે 2, 8 અને 6
તેની સંયોજકતામાં 6 ઇલેક્ટ્રોન એટલે મેક્સિમમ બંધ બનાવવાની શક્યતા તેની 6 ની હોય છે. તો અહીંયા S ની સાથે F ફ્લોરિન છે એ હંમેશા છેડા ઉપર એકલ બંધથી જોડાય, જે તમને આગળ થિયરીમાં શીખવાડેલું છે. આ F. તો દરેક બંધમાં સલ્ફરનો કેટલો ઇલેક્ટ્રોન ગયો? 1, 2, 3 અને 4. બાકી રહ્યા કેટલા? તો 6 હતા, તો બાકી રહ્યા 2 એટલે લોન પેર 2. બરાબર. તો અહીંયા આપણે ઇલેક્ટ્રોનની સંખ્યા બોન્ડ પેર અને લોન પેર ગણવાના છે. તેમાં કેટલા ઇલેક્ટ્રોન છે એ નથી જોવાનું. SN માં બોન્ડ પેર કેટલા અને લોન પેર કેટલા થાય તે. બોન્ડ પેર એટલે આ 1, 2, 3 અને 4 પ્લસ લોન પેર કેટલું છે? 1. સરવાળો થયો 5. 5 સરવાળો થાય તો આપણે સંકરણ કહી શકીએ કે આમાં કયું સંકરણ હશે? તો અહીંયા કયું સંકરણ હશે? આમાં 5 છે એટલે sp3d સંકરણ આ અણુમાં હોઈ શકે. ઓકે, સ્ક્રીનશોટ પાડી લો. એટલે એક સાથે બધા ઉદાહરણો ફટાફટ લઈ લઈએ. ઓકે, ચલો હવે આગળ. હવે આપણે જોઈશું બીજું ઉદાહરણ, જેમાં XF6. હવે ઝેનોન એટલે નિષ્ક્રિય હોય તો તેની સંયોજકતામાં કેટલા ઇલેક્ટ્રોન હોય છે? 8 ઇલેક્ટ્રોન. તો ઝેનોન Xe ની સાથે F 1, 2, 3, 4, 5, 6 અને 1 તેની ઉપર આવશે લોન પેર, કારણ કે તેમાંથી 6 ઇલેક્ટ્રોન બંધમાં ગયા. ઝેનોનના 1, 2, 3, 4, 5 અને 6. તો સ્ટેરિક નંબર શું થશે? તો બોન્ડ પેર 6, લોન પેર 1 માટે ટોટલ ઇલેક્ટ્રોન 7 માટે સંકરણ આનું થશે કયું? તો કેટલા થાય? 1, 2, 3, 4, 5, 6 ને 1 7. 7 એટલે sp3d3 સંકરણ થશે. ઓકે, હવે આનું ઉદાહરણ જોઈએ. તો ઝેનોન Xe, તમે જાણો છો ઓક્સિજન છેડા ઉપર ડબલ બોન્ડથી જોડાય. બરાબર. ફ્લોરિન કયા બંધથી જોડાય? સિંગલ બંધથી જોડાય. ફ્લોરિન કયા બંધથી જોડાય? સિંગલ બંધથી. તો ઝેનોનના કેટલા ઇલેક્ટ્રોન ગયા? 1, 2, 3, 4, 5, 6. બાકી વધ્યા 2, તો એ લોન પેર બનશે. તો સ્ટેરિક નંબર કેટલો થશે? તો બોન્ડ પેર કેટલા? 1, 2, 3, 4 અને 1 તો 4 ને 1 5. 5 એટલે સંકરણ sp3d સંકરણ થાય. ડબલ બોન્ડને પણ આપણે સિંગલ જ ગણવાનું કહ્યું હતો. બરાબર. એ જ પ્રમાણે ClO3 માઇનસ. તો Cl, તો અહીંયા આપણા જોડે 3 ઓક્સિજન છે. બરાબર. તો પહેલા 1, 2 અને 3 પણ ઉપર માઇનસ આપ્યું છે એટલે 1 ઓક્સિજન માઇનસ. 1 ઇલેક્ટ્રોન એને શું કર્યો? મેળવ્યો. ટોટલ કેટલા ઓક્સિજનમાં? 6 ઓક્સિજન 6 ઇલેક્ટ્રોન સંયોજકતાના ધરાવે. 1 મેળવે એટલે 7 થયા. તો આ સિંગલ બંધથી જોડાય અને બાકીના 2 છેડા ઉપર ડબલ બોન્ડથી જોડાય. તો ક્લોરીનના કેટલા ઇલેક્ટ્રોન ગયા? 1, 2, 3, 4 અને 5. Cl માં ટોટલ ઇલેક્ટ્રોન કેટલા સંયોજકતાના? 7. તો 5 બંધમાં ગયા તો 1 આવશે લોન પેર. તો હવે આનું સ્ટેરિક નંબર શું થાય? તો બોન્ડ પેર કેટલા? 1, 2, 3. 3 પ્લસ 1 લોન પેર સંકરણ sp3. સંકરણ કયું થશે? sp3. એ જ પ્રમાણે અહીંયા C3O2. તમે જાણો છો કે ઓક્સિજન હંમેશા અણુમાં છેડા ઉપર તે કયા બંધથી જોડાશે? તો તે છેડા ઉપર એ દ્વિબંધથી જોડાતો હોય છે. બરાબર. તો આપણા જોડે કેટલા કાર્બન? 3. તો 1, 2, 3 અને છેડા ઉપર ઓક્સિજન ડબલ બોન્ડથી જોડી દીધો. તો કાર્બનની સંયોજકતામાં કેટલા ઇલેક્ટ્રોન? 4. તો કેટલા ગયા બંધમાં? 2. તો બાકીના 2 આની સાથે ડબલ બોન્ડ. તો આના પણ 2 ગયા, આ પણ ડબલ બોન્ડ રચે. તો હવે આનું સંકરણ શું થાય? તો અહીંયા કાર્બન ઉપર એક પણ લોન પેર નથી. બરાબર. તો સ્ટેરિક નંબર દરેક કાર્બનનો જોઈએ તો આનો SN કેટલો? તો અહીંયા કેટલા બંધકારક આયા ઇલેક્ટ્રોન યુગ્મ? તો બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આપણે કેટલા ગણીશું? 1 અને 1 આ 2. તો બોન્ડ પેર 2 એનો SN. આનો SN પણ કેટલો થશે? 2. આનો SN પણ કેટલો થશે? 2 થશે. તો SN 2 હોય તો દરેક કાર્બનનું સંકરણ કયું થશે? sp સંકરણ થશે.
કયું સંકરણ? sp. બરાબર, શીખવાડી તું ડબલ બોન્ડને પણ આપણે કયો ગણવાનો? સિંગલ જ ગણવાનો બંધને. તો કાર્બનની આજુબાજુ કેટલા બંધ દેખાય આપણને SN માં? તો અહીંયાથી 1 અને અહીંયાથી 1 ટોટલ થયા 2, તો આનો SN 2, તો સંકરણ sp. આની અંદર આજુબાજુમાં એક એક બંધ ઇલેક્ટ્રોન યુગ્મ બોન્ડ પેરનું ગણીએ તો કેટલા થયા? 2, તો સંકરણ sp. આનું પણ sp સંકરણ થાય. ઓકે, ક્લિયર? સમજણ પડી? આ જ રીતે તમે ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં પણ સંકરણ, બરાબર, કાર્બનિક રસાયણ વિજ્ઞાનની અંદર કોઈ પણ અણુ આપ્યો હોય તો એનું સંકરણ તમે નક્કી કરી શકો. તો તેનું પણ આપણે એક ઉદાહરણ જોઈએ. એક્ઝામ્પલ તરીકે ચલો એક જોઈએ ઉદાહરણ કે N ટ્રિપલ બોન્ડ C સિંગલ બોન્ડ C C ટ્રિપલ બોન્ડ N ડબલ બોન્ડ C C ટ્રિપલ બોન્ડ N C ટ્રિપલ બોન્ડ N. તો દરેક કાર્બનનું સંકરણ જણાવો. તો આપણે જાણીએ છીએ કે કાર્બનની સંયોજકતામાં ટોટલ 4 ઇલેક્ટ્રોન હોય છે. તો આ કાર્બનનો સૌથી પહેલો આપણે લઈશું SN. શું લઈએ? આનો SN. તો આની અંદર કેટલા બંધ થયા? 1 2 3 ઇલેક્ટ્રોન અને એક ચોથો. તો કાર્બન આનો SN થયો કેટલો? 2. કેમ 2? એક બોન્ડ પેર. આ ત્રિબંધને પણ આપણે કયું ગણવાનું? એક જ બોન્ડ પેર. તો આ કાર્બન ઉપર કેટલા બોન્ડ પેર મળે આપણને? 2 મળી. બરાબર, ત્રિબંધને પણ કેટલી ગણવાની? 1. તો SN કેટલો થયો? 2. તો એ જ પ્રમાણે તમે દરેક CN ઉપર જુઓ તો દરેકનો કાર્બન 2 SN ધરાવે. આનો પણ SN કેટલો થશે? 2. આનો પણ SN થશે 2. ઓકે, અને જેનો SN 2 હોય તે બધા sp સંકરણ ધરાવે. કયું સંકરણ? sp. તો આનું પણ સંકરણ sp સંકરણ થશે. આનું પણ સંકરણ sp. આનું પણ સંકરણ sp સંકરણ થશે. ઓકે, હવે આ બે કાર્બનની વાત કરીએ તો આ બે કાર્બનની અંદર આપણે આનો SN ગણીશું. તો હવે તો SN ગણતા તમને આવડી ગયો હશે. કાર્બનના 4 ઇલેક્ટ્રોન ગયા, 1 2 3 અને 1 4. એટલે કાર્બનની ફરતે કેટલા બંધ દેખાય આપણને? 3 જ. દ્વિબંધ નહીં જોવાનો, એને કેટલો ગણવાનો? 1. તો આ 1 2 અને 1 3. એટલે આના બોન્ડ પેર 3 હોય તો sp2 સંકરણ. કયું સંકરણ? sp2 સંકરણ. આનું પણ દ્વિબંધ છે, બરાબર. આની ઉપર પણ કેટલા બંધ આવ્યા? તો અહીંયા પણ જોઈ શકીએ તો આની અંદર પણ SN કેટલો થયો? 3. તો આ કાર્બનનું સંકરણ પણ sp2 થાય. બરાબર, સાવ સહેલું છે. આ જ વસ્તુનો ઉપયોગ તમે કાર્બનિક રસાયણ વિજ્ઞાનની અંદર પણ કરીને કોઈ પણ અણુના સંકરણ વિશે શોધી શકો છો. ઓકે, ક્લિયર? તો હવે આપણે આગળ વધીએ બીજામાં. તો સંતુલિત અને અસંતુલિત સંકર કક્ષકો. હવે ઇક્વિવેલેન્ટ અને નોન ઇક્વિવેલેન્ટ સંકર કક્ષકો કઈ? યાદ કરો, સંકર કક્ષકો કેટલી ભણે? હાલ યાદ કરાય. sp sp2 sp3 sp3d sp3d2 અને sp3d3. તો કઈ કક્ષકો નોન ઇક્વિવેલેન્ટ હશે અને ઇક્વિવેલેન્ટ, સંતુલિત અને અસંતુલિત હશે? કે જેની અંદર બંધ કોણ બધામાં એક સરખો મળતો હોય તો એને આપણે સંતુલિત કહેવાની. અને જો જ સંકરણમાં બંધકોણ આપણને 2 મૂલ્યો આપતા હોય તો તેને અસંતુલિત કહેવી. તો અસંતુલિત માટે તો 2 જ છે સંકર કક્ષકો. યાદ કરો, ત્રિકોણીય દ્વિપિરામિડલ હતો આકાર, એમાં ત્રિકોણમાં 120 અને ઉપરથી લંબ રૂપે આવે તો 90 ડિગ્રીનો હતો બંધકોણ. તો ત્યાં 90 અને 120 હતું. કયા સંકરણમાં? એ જ પ્રમાણે બીજો હતો પેન્ટાગોનલ બાયપિરામિડલ. તો પેન્ટાગોનલ બાયપિરામિડમાં જે પેન્ટાગોનલ હતો એમાં 72 ડિગ્રી હતું અને લંબ રૂપે ઉપર નીચેથી 2 આવ્યા હતા તે 90 ડિગ્રી વાળા હતા. તો એ 2 સંકરણને આપણે કહીશું અસંતુલિત સંકર કક્ષકો કહીશું. બરાબર, આ પણ ખાસ ધ્યાન રાખજો, એમસીક્યુમાં પૂછી શકાય આવો સરસ મજાનો એમસીક્યુ. તમને એમ લાગે કે ચોપડીમાં ક્યાંય આપ્યું નહોતું, પણ છે, તમે ભણ્યા છો, એનો યુઝ કરવાનું છે. બરાબર, જેટલું પ્રેક્ટિસ કરો, જેટલું વધારે વિચારો એટલું સારો એમસીક્યુ તમને આવડી શકે. અસંતુલિતમાં આપણને 2 કક્ષકો મળે. કઈ? sp3d અને sp3d3 સંકર કક્ષકો જે અસંતુલિત કક્ષકો છે. કેમ? કારણ કે તમે અહીંયા આકાર જુઓ sp3d નો. તો sp3d તો તેનો આકાર આ રીતે પેન્ટાગોનલ બાયપિરામિડ હતો. કોનો? sp3d નો. જેમાં આ ખૂણો ઉપરથી અને નીચે વાળો 90 ડિગ્રીનો હતો, જ્યારે આ હતો 120 ડિગ્રીનો ખૂણો હતો. માટે એને આપણે કહી અસંતુલિત.
એ જ પ્રમાણે પેન્ટાગોનલ બાય પિરામિડલ, બરાબર, sp3d3 આ પણ અસંતુલિત છે, જેમાં આ ખૂણા હતા 72 ડિગ્રીનો હતો, જ્યારે ઉપરથી નીચેથી જે બે આવે છે એ 90 ડિગ્રીના હતા. તો આને કહેવાય અસંતુલિત કક્ષકો, સંકર કક્ષકો. બાકી બધી sp, sp2, sp3, sp3d2 એ બધી સંતુલિત સંકર કક્ષકો કહેવાય છે. તો સંતુલિત કઈ? sp, sp2, sp3, sp3d2 જે સંતુલિત સંકર કક્ષકો છે. ઓકે, અને આમાં પણ પ્યોર સંતુલિત કોણ અને અસંતુલિત પણ હોય. એક્ઝામ્પલ તરીકે હું આ sp3 સંકરણની વાત કરું તો sp3 સંકરણની અંદર આપણે બે પ્રકારનું બને, સંતુલિત પણ બને અને અસંતુલિત પણ બને. કેવી રીતે તે જોઈએ. જો તો અહીંયા sp3 ની અંદર મિથેન CH4, તમે જાણો છો CH4. CH4 ની આ રચનામાં બધા જ પરમાણુ સમાન છે, બધા જ પરમાણુ સમાન, અને બધા જ પરમાણુ સમાન હોવાથી આને સંતુલિત કહેવાય. કેવી કહેવાય? સંતુલિત. કેમ? કારણ કે કાર્બનના દરેક છેડા ઉપર જોડાતા હાઇડ્રોજન પરમાણુ છે, અને બધા હાઇડ્રોજન પરમાણુની કઈ વિદ્યુત ઋણતા અલગ અલગ હોય નહીં, બધાની સેમ વિદ્યુત ઋણતા 2.1, 2.1, 2.1. પણ જો આ જ સંકરણની અંદર અહીંયા આ H, અહીંયા F, સોરી આ F છે, આ F અને આ F, તો હવે તો અહીંયા બધા પરમાણુ સમાન નથી, બરાબર. સંકરણ બંનેમાં સરખું છે, બંનેમાં સંકરણ સમાન છે, પણ અસમાન પરમાણુ છે. કયો પરમાણુ? અસમાન પરમાણુ. અને અસમાન પરમાણુ હોવાથી આ બનશે અસંતુલિત સંકર કક્ષક ધરાવતો અણુ કહેવામાં આવે છે. ઓકે, તો તમને સમજણ પડી ગઈ હશે સંતુલિત અને અસંતુલિત સંકર કક્ષકો વિશે. હવે આપણે આગળ ખાસ S કક્ષકની લાક્ષણિકતા અને બંધકોણ સાથેનો સંબંધ. આપણે 3 સંકરણ ભણી ગયા, sp, sp2 અને sp3. એની અંદર મેં S કેરેક્ટર દરેકનું ટકાવાર પ્રમાણ પણ કહ્યું હતું, અને એ ટકાવાર પ્રમાણ ઉપરથી બંધકોણની પણ આપણને માહિતી મળે છે. તમે યાદ કરો, sp સંકરણમાં ઇથાઇન અણુ, એસિટિલિન અણુ, જેની અંદર આકાર રેખીય હતો અને તેમાં બંધકોણ હતો 180. સંકરણ કયું? sp. sp સંકરણ હતું તો S ની ટકાવારી કેટલી થઈ? 50% થઈ. એ જ પ્રમાણે આલ્કીન, ઇથિનનું પણ ઉદાહરણ આપણે ભણ્યા સંકરણમાં, જેમાં S ની ટકાવારી 33.33% હતી અને તેમાં બંધકોણ હતો 120 ડિગ્રીનો. તે જ પ્રમાણે sp3 આલ્કેનમાં પણ જોયું, જેમાં S ની ટકાવારી 25 હતી પણ બંધકોણ ઘટીને 109 ડિગ્રી અને 28 કળા થયો હતો. એટલે આપણે કહી શકીએ કે જેમ S ટકાવારી વધતી જશે તેમ તેમ બંધકોણનું મૂલ્ય પણ વધતું જાય, થીટાનું મૂલ્ય શું થાય? વધતું જાય. ઓકે, અને જેમ S ની ટકાવારી વધતી જાય તેમ તે કાર્બન પરમાણુની વિદ્યુત ઋણતા પણ વધતી જાય, કારણ કે S ટકાવારી એટલે S કક્ષકનો ભાગ, અને S કક્ષક ગોળાકાર છે જે કેન્દ્રની ખૂબ જ નજીક છે. પરિણામે S કક્ષકના ઇલેક્ટ્રોનનું કેન્દ્ર પર આકર્ષણ બળ કેવું હોય છે? વધારે. તો અહીંયા S કક્ષકની અંદર આપણે કહીએ કે S કક્ષક પર્સન્ટેજ વધે તેમ વિદ્યુત ઋણતા વધે, કારણ કે તે S કક્ષક કેન્દ્રની નજીક હોય છે. તો અહીંયા આપણે ઉદાહરણમાં લીધું આલ્કાઇન, આલ્કીન અને આલ્કેન. આલ્કાઇન, આલ્કીન અને આલ્કેન. આલ્કાઇનમાં સંકરણ તમે ભણી ગયા, sp સંકરણ છે, અને આમાં sp2 સંકરણ છે, આમાં sp3 સંકરણ છે. sp ની કક્ષકો કેટલી હોય છે? 2 હોય છે. sp3 ની 3 હોય છે, અરે sp2 ની 3 અને sp3 ની 4 હોય. 2 ના 100% તો S ના કેટલા ટકા? 50%. સમજણ પડી? ટોટલ sp ની 2 હોય તો sp
તો એમાં એસના ટકા 50, આમાં એસના ટકા 3 વડે ભાગી દો તો 33.33, આને 4 વડે ભાગો 100 ને તો 25% થાય. તો બંધ કોણ આનો 180 ડિગ્રી, આનો 120, આનો 109 ડિગ્રી અને 28 કળા થતો હોય છે. તો એસ કેરેક્ટર ઉપરથી પણ આપણને બંધની પ્રબળતાની સમજૂતી મળે. કોની સમજૂતી મળે? બંધની પ્રબળતા. બંધની પ્રબળતા. જેમ એસ કેરેક્ટર વધુ હોય, પહેલું એસ કેરેક્ટર વધુ હોય તો થીટા ખૂણો પણ વધુ હોય. એસ કેરેક્ટર વધુ હોય તો થીટા ખૂણો પણ કેવો હોય છે? વધારે હોય છે. તો બંધની પ્રબળતાની વાત કરીએ તો કોની એસ કેરેક્ટર વધુ? આલ્કાઇનની. માટે આપણે કહીએ કે સી ટ્રિપલ બોન્ડ સી તેના બંધની પ્રબળતા વધારે અને સી ડબલ બોન્ડ સી તેની બંધની પ્રબળતા ઓછી, અને સૌથી ઓછી પ્રબળતા એ એકલ બંધની હોય. અને સ્વાભાવિક છે, એકલ બંધને તોડવો ખૂબ જ સહેલો છે. એટલે એક સ્ટીકને તોડવી સહેલી છે, પણ બંચ બનાવીને તોડવા જાઓ તો તૂટે નહીં. તો આના ઉપરથી એમ પણ કહી શકાય કે બંધની ઉર્જા કોની વધારે હોય? તો બંધની ઉર્જાનો ક્રમ પણ ઉપર મુજબ જ રહેશે. ક્લિયર? બંધની ઉર્જા પણ શું રહે? ઉપર મુજબ જ રહે છે. ઓકે, તો અહીંયા જેમ એસ કેરેક્ટર વધે એમ થીટા વધે. થીટા વધે એટલે કે બંધની પ્રબળતા વધે. આ એમસીક્યુ માટે શોર્ટ યાદ રાખજો. અને આ બંધની ઉર્જા વધે. સોરી, બંધની ઉર્જામાં શું થાય? અહીંયા વધારો થાય છે. બંધની ઉર્જા વધે છે. સાથે સાથે એસ કેરેક્ટર જેમ વધતું હોય તો એસ કેરેક્ટર કેન્દ્રની નજીક આવતી હોય, માટે ત્યાં બંધ લંબાઈનું મૂલ્ય ઘટતું હોય છે. શું થાય? બંધ લંબાઈ ઘટે, બંધ લંબાઈ ડાઉન થાય. આ વસ્તુ ખાસ તમારે એમસીક્યુ માટે યાદ રાખવાનું. ઓકે, તમે આવી નાની નાની લોજિકલ વસ્તુઓ યાદ રાખો તો ઉદાહરણ ગમે તે આપે, પણ તમે એપ્લાય કરો એમસીક્યુ પર આ વસ્તુ તો તેનો આન્સર તમને તરત જ સમજણ પડી જાય. ઓકે, તો એસ લાક્ષણિકતા અને બંધ કોણ સાથેનો સંબંધ પૂરો થઈ ગયો. સ્ક્રીનશોટ પાડો તો પાડી લો. તો હવે આપણે એક ખાસ અગત્યના ટોપિક ઉપર જઈશું, બેન્ટ રૂલ. બેન્ટ રૂલ. બેન્ટ રૂલ કેમ જરૂર પડી? કારણ કે આપણે અસંતુલિત સંકર કક્ષકો જોઈ. હવે એ અસંતુલિત કક્ષક સંકર કક્ષકોમાં તમે જુઓ છો કે એક સંકર કક્ષક એ ત્રિકોણીય પિરામિડમાં લંબ રૂપે આવતી હોય જે 90 ડિગ્રી હોય અને બાકીની 120 ડિગ્રી હોય. એ જ પ્રમાણે પેન્ટાગોનલ બાય પિરામિડમાં જોયું કે જેની અંદર સંકર કક્ષકો 5 જે છે એ ત્રિકોણીય પિરામિડ પેન્ટાગોનલ આકારમાં ગોઠવાય છે અને બાકીની 2 લંબ રૂપે આવે. પેન્ટાગોનલ વચ્ચે 72 ડિગ્રીનો ખૂણો હોય છે અને ઉપરથી આવે એ 90 ડિગ્રીનો ખૂણો હોય. તો 90 ડિગ્રીથી આવતી જે શંકર કક્ષકો હોય તેની બંધ લંબાઈ અને જે બાકીના સમાન ખૂણા ઉપર ગોઠવાયેલી કક્ષકો છે તે શંકર કક્ષકો દ્વારા જે બંધ બનતો હોય છે એ બંધની લંબાઈના મૂલ્યો સરખા હોતા નથી. કેટલા હોઈ શકે? શું હોઈ શકે? કોની બંધ લંબાઈ વધુ હશે, કોની બંધ લંબાઈ ઓછી હશે, તેના વિશે આપણે જોઈશું, બેન્ટ રૂલ વિશે. અને એ બેન્ટ રૂલ આપણી એનસીઈઆરટી બુકમાં નથી, પણ ખાસ અગત્યનો મુદ્દો છે. તો બેન્ટ રૂલ છે શું? બેન્ટ રૂલમાં કહે છે કે વધુ વિદ્યુત ઋણતા ધરાવતો પરમાણુ જે છે એ સંકર કક્ષક સાથે સીધો જોડાય. વધારે વિદ્યુત ઋણતા ધરાવતો પરમાણુ જો આપણી સંકર કક્ષકો જે છે એ સંકર કક્ષકોની સાથે જો સીધો જ જોડાણ કરે, કયું જોડાણ ખબર હે? છેડા છેડા વાળું અક્ષીય સંમિશ્રણ હોય. જો સીધું જ જોડાણ કરે તો તેની પર્સન્ટેજ પી લાક્ષણિકતા વધે છે. વધુ મગજમાં ફિટ કરો બેન્ટ રૂલને. વધુ વિદ્યુત ઋણતા ધરાવતો પરમાણુ જો સંકર કક્ષક સાથે સીધો જ જોડાય તો તેનો પર્સન્ટેજ પી લાક્ષણિકતા વધી જાય
અને એસ લાક્ષણિકતા ઘટે છે. ઓકે, એસ લાક્ષણિકતા શું થાય? ઘટી જાય. તો અહીં પી લાક્ષણિકતા વધુ હોય અને એસ લાક્ષણિકતા ઓછી હોય તો પી લાક્ષણિકતા અને એસ લાક્ષણિકતાને થીટા ખૂણા સાથે શું સંબંધ છે તે જોઈશું કે cos થીટા બરાબર s અપોન s માઇનસ 1 અથવા cos થીટા બરાબર p માઇનસ 1 અપોન p. જ્યાં અહીંયા આપણે s લઈએ છીએ ને તે s કક્ષકનો અંશ છે, ફ્રેક્શન છે. એટલે આપણે જે કહ્યું 25%, 50%, 33.33%, એ ટકા છે એને 100 વડે ભાગી નાખો. હવે કોઈ પણ ટકાને 100 વડે ભાગો તો આન્સર કેટલો આવે? 1 આવશે. એટલે હંમેશા ફ્રેક્શન અંશ હંમેશા 1 થી હોય. ક્યાંથી હોય? 1 થી હોય. એટલે આપણે એસ કક્ષકનો અંશ અને પી કક્ષકનો શું મૂકવાનો? અંશ મૂકવાનો છે. તો તમે અહીંયા જુઓ કે અહીંયા એસ કક્ષકનો અંશ ભાગ્યા એસ કક્ષકનો અંશ માઇનસ 1, બરાબર. તો આની ઉપરથી આપણને થીટા ખૂણો મળશે. શું મળશે આપણને? થીટા ખૂણો. સોરી, અહીંયા કરેક્શન કરજો, 1 માઇનસ એસ, કારણ કે એસ ફ્રેક્શન 1 થી નાનો હોય. આ 1 માઇનસ પી. ઓકે, 1 માઇનસ પી. તો આની ઉપરથી આપણે કહી શકીએ કે જેમ એસ કેરેક્ટર વધુ હશે તેમ થીટા ખૂણો વધારે હશે અને પી કેરેક્ટર વધુ હશે તો થીટા ખૂણો કેવો હશે? ઓછો હશે. જેમ એસ કેરેક્ટર વધતો જાય તો થીટા મોટો થતો જાય અને પી કેરેક્ટર વધે તો થીટાનું શું થાય? સંકોચન થાય. ઓકે, તો આપણે ઉદાહરણ વડે જોઈએ મિથેન અને CH2F2 વડે. તો અહીંયા આ બે અણુની અંદર જોઈએ તો કોનો થીટા ખૂણો મોટો હશે, કોનો થીટા ખૂણો નાનો હશે? તો સૌથી પહેલું મિથેનની વાત કરીએ તો મિથેનની અંદર આ કાર્બન જે છે તો એ કાર્બન sp3 સંકરણ ધરાવે છે અને તેની સાથે 4 સમાન વિદ્યુત ઋણતા ધરાવતા પરમાણુ જોડાયા. આની વિદ્યુત ઋણતા 2.1, આની 2.1, આની 2.1, આની પણ 2.1. ઓકે, તો અહીં આપણે ગમે તે ખૂણો લઈશું તો દરેક ખૂણો આપણને સેમ મળશે, 109 ડિગ્રી અને 28. કેમ? કારણ કે આ સંતુલિત સંકર કક્ષક બને. આમાં પણ આની વાત કરીએ, બરાબર, તો આની અંદર ઉદાહરણમાં આપણે જોઈએ તો અહીંયા H, સોરી આ H અને આ પણ H. ઓકે, હવે આ કક્ષક આ કાર્બન છે તે sp2 સંકરણ sp3 સંકરણ ધરાવે છે. કયું સંકરણ? sp3. અને sp3 ની સાથે આ 2.1 વિદ્યુત ઋણતા વાળો આ પણ 2.1, આની 4 વિદ્યુત ઋણતા, આની 4 વિદ્યુત ઋણતા. એટલે આ જે કાર્બન છે એ કાર્બનની આ રીતે આપણા જોડે 4 sp3 સંકૃત કક્ષકો હોય છે. ઓકે, હવે આની સાથે જોડાઈ હાઇડ્રોજનની 1s કક્ષક. કઈ કક્ષક? 1s કક્ષક. એટલે આ કક્ષક કઈ કક્ષકનું સંમિશ્રણ થયું સંકર સાથે? જો sp3 સાથે કઈ કક્ષકનું સંમિશ્રણ થયું? s કક્ષકનું થયું. અને s કક્ષકનું સંમિશ્રણ થાય એટલે અહીં તેનો s કેરેક્ટર ઘટી ગયેલો હોય. જ્યારે અહીંયા ફ્લોરિન છે તો ફ્લોરિનની p કક્ષક સંમિશ્રણ પામે છે. ફ્લોરિનની કઈ કક્ષક? p કક્ષક. f ની કઈ કક્ષક? p કક્ષક સંમિશ્રણ પામે છે. એટલે અહીં ફ્લોરિન એ વધુ વિદ્યુત ઋણતા ધરાવતો છે અને એની p કક્ષક સંમિશ્રણ પામે છે એટલે પર્સન્ટેજ p આનો કેવો હશે? સોરી, અહીંયા આપણો s કેરેક્ટર વધુ હશે. કેમ? કારણ કે s કક્ષક છે આમાં. તો આનો પર્સન્ટેજ p કેરેક્ટર વધારે હશે. આનો પણ પર્સન્ટેજ p કેરેક્ટર કેવો છે? વધુ છે. એટલે f ની વિદ્યુત ઋણતા વધુ છે માટે અહીંયા આપણે આ ખૂણાને થીટા, આ ખૂણાને θ1 કહીએ, આ ખૂણાને θ2 કહું અને આને θ3 કહીએ. તો આ ત્રણ થીટા ખૂણામાં કયો થીટા ખૂણો સૌથી નાનો હશે?
એક તો સિમ્પલ તમે લોજિક વાપરો તો પણ ખબર પડે કે ફ્લોરિનની વિદ્યુત ઋણતા વધુ છે. ફ્લોરિનની વિદ્યુત ઋણતા કેવી છે? વધારે. માટે ફ્લોરિન શું કરે? ફ્લોરિન કાર્બન સાથે જે જોડાયેલા બંધના ઇલેક્ટ્રોન છે એને પોતાની તરફ શું કરે? આમ ખેંચે. કેવું જાય? આ બે ઇલેક્ટ્રોન યુગ્મ છે, એ બે ઇલેક્ટ્રોન યુગ્મને ખેંચીને દૂર લઈ જાય. એટલે બે લોન પેર જે બોન્ડ પેર છે એ સેન્ટ્રલ એટમથી દૂર જાય એટલે અપાકર્ષણ બળ કેવું થાય? ઓછું થાય બે કક્ષકો વચ્ચે. એના કારણે θ3 ખૂણો ઘટી જશે. વધુ વિદ્યુત ઋણતા ધરાવતો પરમાણુ બંધના ઇલેક્ટ્રોન ખેંચીને આ રીતે જો દૂર જતો જાય તો તેના બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચેનું અપાકર્ષણ ઓછું થાય અને એ અપાકર્ષણ ઓછું થવાને કારણે એનો બંધ કોણ શું થાય? ઘટતો જાય. અને ડાયરેક્ટ પણ કહી શકો કે ફ્લોરિનની વિદ્યુત ઋણતા વધુ છે એટલે એનો પર્સન્ટેજ પી કેરેક્ટર કેવો છે? તો પી કેરેક્ટર આનો વધુ છે. આનો પી કેરેક્ટર પણ કેવો છે? વધુ છે. માટે અહીં આપણે કહીએ તો બંધકોણમાં કોણ બંધકોણ સૌથી ટૂંકો હશે? તો સૌથી મોટો θ1 હશે, તેનાથી નાનો θ2 અને સૌથી નાનો θ3. θ3 એટલા માટે કે θ3 એ બે F ની વચ્ચેનો છે અને બે F બંને દૂર ભાગે સેન્ટ્રલ એટમથી ઇલેક્ટ્રોન ખેંચીને. માટે ત્યાં રિપલ્સન ઓછું હોય એટલે એના બંધનું સંકોચન વધારે થાય. આ પણ ખાસ મસ્તી એમસીક્યુ છે આમાં. બરાબર, તમને આપી દે એમસીક્યુમાં કે CH2F2 માં બરાબર θ1 θ2 અને θ3 માં કયો θ ખૂણો મોટો હશે? બરાબર, પછી બનાવી દે સમરી. અથવા θ3 ખૂણો મોટો છે તો એનું કારણ શું? સમજાવો. તો વિદ્યુત ઋણતાના ટોપિક મૂકી દે કે એફની વિદ્યુત ઋણતા વધુ છે, કાર્બનની વિદ્યુત ઋણતા ઓછી છે, એ રીતે સમજાવે. અથવા એમ કહે કે આ બંધની અંદર બેન્ટ રૂલ પ્રમાણે એફનો પી કેરેક્ટર વધુ છે માટે θ ખૂણો ઓછો છે. ટ્રુ ફોલ્સ બનાવી શકાય એક સાથે. બરાબર, એટલે ઘણા બધા એમસીક્યુ આની ઉપરથી બની શકે. તો આપણે આને વધુ ડીપમાં જોઈએ બેન્ટ રૂલને. સંકરણ પ્રમાણે જઈએ તો sp3d સંકરણ જેનો આકાર ત્રિકોણીય બાયપિરામિડલ અથવા તો ત્રિકોણીય દ્વિપિરામિડલ આકાર છે. એટલે એની આપણે આ રીતે ગોઠવણી કરીએ છીએ. તો અહીંયા આપણે જ્યારે ગોઠવણી કરીએ ત્યારે આપણે શું કરીએ કે ત્રિકોણ આ રીતે છે, એને વિષુવવૃત્ત કહેવાય અને ઉપરથી આવશે એ એક્ઝિયલ હશે, લંબ રૂપે. એટલે આ જે ભાગ આડી લાઈન બની એને ઇક્વાટોરિયલ કહેવાય. શું કહેવાય? એને ઇક્વાટોરિયલ. અને ઉપરથી લંબ રૂપે આવ્યું તો એને કહ્યું આપણે એક્ઝિયલ કહીએ છીએ. તો આપણા જોડે 3 ઇક્વાટોરિયલ છે અને 2 એક્ઝિયલ છે. ઇક્વાટોરિયલ એટલે આ રીતે આડી લાઈનમાં એક જ સમતલમાં હોય બધા, અને એનાથી કોઈ બીજું વિરુદ્ધ લંબ રૂપે આવે તો તમારી મરજી એ પ્રમાણે થાય. એટલે આપણા જોડે ઇક્વાટોરિયલ 3 અને 2 એક્ઝિયલ છે. હવે આ sp3d સંકર કક્ષક છે એને હું 2 પાર્ટમાં વહેંચી દઉં, sp2 અને pd કક્ષકમાં. ભેગી કરી દીધી કક્ષકો તો sp3d બની ગયું. તો આની sp2 કક્ષકો અને આ pd કક્ષકો છે. sp3 ની કેટલી કક્ષકો હોય? 3 હશે. કેટલી હશે? 3 હશે. આની અંદર pd કક્ષક છે તો એ બે કેટલી કક્ષકો થઈ? 2, p અને 1 d, pd. હવે આને હું ઇક્વાટોરિયલ અને એક્ઝિયલ ઉપર ગોઠવણી કરું તો શું રિઝલ્ટ મળે તે આપણે જોઈએ. તો અહીંયા 3 sp3 છે એ ઇક્વાટોરિયલ ઉપર ગોઠવાય છે. 3 sp3 ક્યાં ગોઠવાય છે? ઇક્વાટોરિયલ ઉપર. અને આ જે ડીપી કક્ષક છે એ ડીપી કક્ષકો આ રીતે, અરે પીડી કક્ષકો, કઈ? પીડી કક્ષકો જે એક્ઝિયલ ઉપર ગોઠવાય છે. એટલે તમે જુઓ તો અહીંયા કયો મોટાભાગનો કેરેક્ટર આવે? એસ કેરેક્ટર આવે. એટલે અહીંયા ઉપરના ભાગમાં એક્ઝિયલમાં જે પી કક્ષક આવે છે એ પી કક્ષક આવવાથી તેનો પી કેરેક્ટર વધુ હોય છે અને એસ કેરેક્ટર કેવો હોય છે? ઓછો હોય છે. પી કેરેક્ટર યાદ રાખજો, મગજમાં ફિટ કરી નાખજો કે sp3d સંકરણમાં જે એક્ઝિયલ ઉપર આવતી કક્ષક છે સંકર કક્ષક
એમાં પી કેરેક્ટર વધુ છે અને એસ કેરેક્ટર ઓછો છે. બરાબર? કેમ? કારણ કે આમાં એસ છે જ નહીં. કોણ છે? પી છે. એટલે પીની ટકાવારી ગણો બેમાં તો કેટલી થઈ? 50%. કેટલી થઈ? 50%. હવે આ sp3 છે. બરાબર? તો 3 ને ડિવાઈડ કરે તો 33% મળે એસ કેરેક્ટર. એટલે અહીંયા એસ ની વિદ્યુત ઋણતા વધુ છે અને પી ની વિદ્યુત ઋણતા કેવી છે? ઓછી છે. એસ ની વિદ્યુત ઋણતા વધુ અને પી ની વિદ્યુત ઋણતા ઓછી તેવા પરમાણુઓ હોય છે. તો અહીંયા આપણે PCl5 ની વાત કરીએ તો PCl5 ને ગરમ કરીએ તો એમાંથી બે ઘટકો મળે, PCl3 અને Cl2 મળે. PCl3 અને Cl2 જે બન્યા એની અંદર આપણા 3 PCl3, બરાબર? એ PCl3 એ આ રીતે ઇક્વાટોરિયલ ઉપર જાય. ક્યાં જાય? આ રીતે ઇક્વાટોરિયલ ઉપર PCl3 જશે. અને બે Cl છે એ બે Cl એ હેક્ઝિયલમાં જશે. આનો ખૂણો છે 120 ડિગ્રી છે અને આનો ખૂણો છે ઉપર નીચેનો 90 ડિગ્રી છે. તો તમે અહીંયા જુઓ છો કે ઉપરના ભાગમાં પી કેરેક્ટર કેવો છે? વધુ છે. અને બેન્ટ રૂલમાં શીખવાડ્યું પી કેરેક્ટર વધુ હોય તો તેનો થીટા ખૂણો કેવો હોય? નાનો હોય. બરાબર? અહીંયા આપણે જોઈએ તો એસ કેરેક્ટર વધુ છે માટે તેનો થીટા ખૂણો કેવો છે? વધારે છે. ઓકે? તો અહીંયા આપણને 5 PCl બંધ મળે. કેટલા PCl બંધ? આ રીતે. તો પી આ એક Cl બંધ, બીજો, ત્રીજો, ચોથો અને એક આ પાંચમો Cl બંધ મળે. તો તમે એમ કહી શકો કે 5 Cl ની બંધ લંબાઈ સરખી હશે? ના, 5 Cl ની બંધ લંબાઈ સરખી હોતી નથી. એક તો અહીંયા આપણે કહ્યું એસ કેરેક્ટર વધ્યો, થીટા ખૂણો વધ્યો. એસ કેરેક્ટર વધ્યો, થીટા ખૂણો વધ્યો. થિયરી યાદ કરો, હમણાં જ શીખવાડી. એસ લાક્ષણિકતા અને બંધકોણ સાથેનો સંબંધ. એસ કેરેક્ટર વધે, થીટા ખૂણો વધે તો બોન્ડ લેન્થ BL, બંધ લંબાઈ ઘટે. બંધ લંબાઈ શું થાય? ઘટે. જ્યારે અહીંયા પી કેરેક્ટર વધે, થીટા ખૂણો ઘટે છે એટલે બંધ લંબાઈ વધે છે. માટે આપણે કહી શકીએ કે અહીં એક્ઝિયલ ઉપર રહેલા કયા? એક્ઝિયલ ઉપર રહેલા આ બે Cl ની બંધ લંબાઈ વધુ હશે. આ બે Cl ની બંધ લંબાઈ વધુ હશે જ્યારે આ 3 Cl ની બંધ લંબાઈ, PCl ની બંધ લંબાઈ ઓછી હશે. તમે બીજી રીતે પણ વિચારી શકો. બીજી રીતે એ રીતે વિચારી શકાય કે અહીંયા બંધ કોણ કેટલો છે? 120 ડિગ્રીનો છે. ખૂણો મોટો છે તો બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એકબીજાથી કેવા છે? દૂર છે. અને બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એકબીજાથી દૂર હોય તો અપાકર્ષણ કેવું હોય? ઓછું હોય. સેન્ટરથી દૂર ભાગે નહીં. સમજ્યા? થીટા ખૂણો મોટો છે માટે આ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો એ પીથી દૂર ભાગવાના નથી. બરાબર? એટલે સેન્ટ્રલની કેવા રહે? નજીક રહે. એટલે બંધ લંબાઈ ઘટે. આ રીતે પણ લોજિક આપી શકાય. જ્યારે આ 90 ડિગ્રીનો છે એટલે આ લોન પેર, આ લોન પેર, આ લોન પેર એકબીજાની શું કરે? નજીક આવે. 90 ડિગ્રીમાં આમ સીધો આવતો હોય તો બંધ કેવા આવે? નજીક આવે. બંધ નજીક આવે તો અપાકર્ષણ બળ ઇલેક્ટ્રોન યુગ્મનું વધે. ઇલેક્ટ્રોન યુગ્મનું અપાકર્ષણ વધે તો શું થાય? Cl દૂર ભાગે. Cl કેવો ભાગે? દૂર ભાગે. એટલે આપણે અહીંયા કહીએ કે આપણા બે PCl બંધ કયા? ઇક્વાટોરિયલના ગ્રેટર ધેન 3 PCl કયા? હેક્ઝિયલ. આ થયો બંધ લંબાઈનો ક્રમ. આ થયું બંધ લંબાઈનો ક્રમ થયો. ઓકે? હવે આપણે આગળ આનું ઉદાહરણ જોઈએ કે PCl3 બરાબર અને F2. PCl3 અને F2 માં આપણે F ને ક્યાં મૂકીશું? બરાબર? તો F ને ક્યાં મૂકવાનો? તો હમણાં જ કહ્યું
વધુ વિદ્યુત ઋણતા ધરાવતો પરમાણુ સંકર કક્ષક સાથે જોડાય તો તેનો પી કેરેક્ટર કેવો હોય? વધારે હોય. તો Cl અને Fમાં Fની વિદ્યુત ઋણતા વધુ છે. આનું સંકરણ કયું? સંકરણ તો આનું છે sp3d સંકરણ. કયું સંકરણ છે? sp3d સંકરણ છે. એટલે ત્રિકોણીય દ્વિપિરામિડલ આકાર. તો ત્રિકોણીય દ્વિપિરામિડલમાં F2 ક્યાં મુકાય? તો આપણે જોયું હમણાં આકારમાં, યાદ કરો, sp2 અને pd અલગ કરીને. p કેરેક્ટર ક્યાં વધારે હતો? એક્ઝિયલમાં. અને આ બંનેમાં કોની વિદ્યુત ઋણતા વધુ? Fની. માટે F ક્યાં મૂકવાનો? એક્ઝિયલમાં મૂકીશું. F ક્યાં મૂકીએ આપણે? એક્ઝિયલમાં મૂકી દઈએ. P ક્યાં મૂક્યો? એક્ઝિયલમાં. અને Cl ક્યાં મૂક્યો? ઇક્વાટોરિયલ ઉપર. વિદ્યુત ઋણતા કોની વધારે? Fની. F શું કરે? બંધના ઇલેક્ટ્રોન લઈને દૂર ખેંચી જાય. બરાબર, કારણ કે આનો પી કેરેક્ટર વધુ છે. પી કેરેક્ટર વધુ હોય તો થીટા ખૂણો ઓછો હોય. થીટા ખૂણો ઓછો હોય તો બીએલ કેવો હોય? વધારે હોય. એટલે આપણે કહી શકીએ કે અહીંયા 2 પીએફની બંધ લંબાઈ એ 3 પીસીએલ કરતા 3 કયા બંધ? પીસીએલ બંધ. ઓકે, 3 પીસીએલ બંધ કરતા વધારે હોય છે. ઓકે, ક્લિયર? સમજણ પડી? આપણે વેસેપિયરની અંદર એ પણ જોતા હતા. યાદ કરાવું તમને કે કેટલાક આકાર સીસો હતા, ટી આકાર હતા. લોન પેર આપણે અહીંયા જ મૂક્યું હતું. કેમ? એના વિશે આપણને વેસેપિયરે કોઈ સમજૂતી નથી આપી. યાદ કરો, યાદ હોય તો. આપણે સીસો આકાર જોયો હતો, ટી આકાર જોયો હતો. બરાબર, તો કેમ એમના આકાર બદલાયા હતા? તો એની સમજૂતી આપણને બેન્ટ રૂલ ઉપરથી મળે. કોના ઉપરથી? બેન્ટ રૂલ ઉપરથી. એટલે અહીંયા યાદ રાખવાનું કે જો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય, અણુમાં અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય, તો ચલો પહેલા આને ઇરેજ કરી દઈએ બધું, પછી ઉદાહરણ બીજા સમજાવીશું જોડે. જો અહીં અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય તો તેને ઇક્વાટોરિયલ ઉપર જ ગોઠવવાના. અને આ બધી આપણી ચર્ચા કોના વિશે ભણીએ? અસંતુલિત સંકરણ વિશે. કે જો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય તો તેને ઇક્વાટોરિયલ ઉપર ગોઠવવાના. અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મનો એસ કેરેક્ટર વધુ હોવાથી તે મધ્યસ્થ પરમાણુની નજીક હોય છે, માટે એને આકારમાં આપણે દર્શાવતા નથી. બરાબર, ઉદાહરણ તરીકે SF4 અને ClF3. તો SF4 તો S સલ્ફર 16 નંબર છે. 16 એટલે 2, 8 અને 6 થાય. તો તેની સાથે 4 F જોડાયા. 1, 2, 3, 4 અને 2 ઇલેક્ટ્રોન બંધમાં ભાગ લેતા નથી. તો આનો સ્ટેરિક નંબર કેટલો થયો? તો બોન્ડ પેર 4, લોન પેર 1, માટે 5, માટે સંકરણ કયું? sp3d સંકરણ થયું. કયું સંકરણ થયું? sp3d. લોન પેર કેટલું છે? 1 છે. તો આપણો આ આકાર બને આનો, જેમાં સેન્ટ્રલ એટમ S છે. હવે આ લોન પેરને આપણે ક્યાં મૂકવાનું? એક્ઝિયલ ઉપર મૂકવાનું કે ઇક્વાટોરિયલ ઉપર? તો આપણને સ્પષ્ટ કહી દીધું કે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય તો તેને ઇક્વાટોરિયલ ઉપર મૂકવાનું. બરાબર, એટલે આ 3 ખૂણામાં ગમે ત્યાં તમે એને મૂકી શકો છો. આપણને બુક્સમાં અહીંયા બતાવ્યું, માટે આપણે અહીંયા આ ઇક્વાટોરિયલ ઉપર મૂક્યું. એવું જરૂરી નથી તમે અહીંયા પણ મૂકો, અહીંયા પણ મૂકો, કારણ કે 3 ઇક્વાટોરિયલની પોઝિશન કેવી છે? સરખી છે. બરાબર, એટલે ક્યાંક આકાર MCQમાં ફેવરીને પૂછી દે તો ધ્યાન રાખજો. S નું લોન પેર ક્યાં હોવું જોઈએ? ઇક્વાટોરિયલ ઉપર હોવું જોઈએ. ઓકે, આ ખાસ અગત્યની વસ્તુ છે. બરાબર, તો અહીંયા આપણે ઇક્વાટોરિયલ ઉપર મૂકી દીધું. બાકીનો આ એક F, બીજો F, આ ત્રીજો F અને એક આ ચોથો F. ફિનિશ. તો આનો આકાર આપણે કયો તો?
સીસો આકાર, ચીચુડો. સીસો આકાર એટલે ચીચુડો આકાર કયો તો. ઓકે, હવે બીજું ઉદાહરણ ClF3. ClF3 તો Cl માં કેટલા ઇલેક્ટ્રોન? 7. તો એની સાથે એક F, બીજો F, ત્રીજો F. 3 ઇલેક્ટ્રોન ગયા, 2 લોન પેર આવ્યા. કેટલા લોન પેર આવ્યા? 2. તો આનો સ્ટેરિક નંબર કેટલો? તો સ્ટેરિક નંબર થશે 3 બોન્ડ પેર, 2 લોન પેર, 5 સંકરણ, sp3d સંકરણ. તો હવે આના 2 લોન પેર ક્યાં મૂકવાના? તો આના 2 લોન પેર ઇક્વાટોરિયલ ઉપર મૂકવાના. Cl ના ક્યાં મૂકવાના? ઇક્વાટોરિયલ ઉપર. ગમે ત્યાં ઇક્વાટોરિયલમાં મૂકો. તો આપણે એવું કરીએ, ચલો આ 2 લોન પેર અહીંયા મૂકી દીધા, બાકી રહ્યા 3 Cl અરે 3 F, આ બીજો F અને એક આ ત્રીજો F. દબાવી દો. શીખવાડ્યું ને કે લોન પેરને આકારમાં ગણવાના નહીં. તો કયો આકાર બન્યો? T આકાર બન્યો. કયો આકાર બની ગયો? T આકાર બને છે. સચોટ સંપૂર્ણ ઇન્ફોર્મેશન. આકાર કયો બનવો? ગોખવાની કોઈ જરૂર નથી વેસેપિયરમાં. તમે ખાલી આ મુદ્દા યાદ રાખો એટલે તમને એનો સાચો આકાર મળી જાય. ચલો, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને દ્વિબંધ હોય તો પણ એને ઇક્વાટોરિયલ ઉપર જ મૂકવાના. અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય અને જોડે જોડે દ્વિબંધ પણ આવતો હોય તો એને ઇક્વાટોરિયલ ઉપર મૂકવાનો. તો ચલો હવે આપણે જોઈશું આનું ઉદાહરણ. બરાબર, XeO2 F2 Xe કેટલા O? 1. અરે કેમ નહીં લખવા દેતા બેટા? ડબલ બોન્ડ O F. કેટલા ઇલેક્ટ્રોન ઝેનોનના? 6 ઇલેક્ટ્રોન. તો 1 2 3 4 5 6 અરે 8 ઇલેક્ટ્રોન. તો એક લોન પેરમાં ગયું. તો આનો સ્ટેરિક નંબર શું થયો? તો 4 બોન્ડ પેર, 1 લોન પેર, sp3d સંકરણ થયું. ઓકે, તો હવે આપણે આકાર નક્કી કરવો છે. કયો? તો ચલો, કયો આકાર? પેન્ટાગોનલ બાયપિરામિડલ આકાર છે. ઓકે, તો આ ઝેનોન શું કહ્યું? દ્વિબંધ હોય તે ઇક્વાટોરિયલ ઉપર. ઓક્સિજન ઇક્વાટોરિયલ ઉપર. એક લોન પેર અહીંયા મૂકી દીધો, ઉપરથી F અને એક F નીચેથી. આકાર કયો બન્યો? SF4 ના જેવો સીસો આકાર. કયો આકાર? સીસો. એટલે કયો આકાર? ચીચુડો. મળી જાય આકાર. હવે તો કોઈ પણ અણુ આપ્યો હોય તો તેનું સંકરણ શોધવાની ટ્રીક આપી દીધી અને તે અણુનો આકાર ચોક્કસ કયો બને તેની પણ તમને અહીંયા સમજૂતી મળી ગઈ. ઓકે, હવે આપણે જોઈશું sp3d2 સંકરણ વિશે. sp3d2 સંકરણનો આકાર અષ્ટફલકીય છે. હવે sp3d2 સંકરણની અંદર આપણે જોઈએ તો બધી પોઝિશનોમાં આ ખૂણો 90 ડિગ્રીનો થાય છે. બરાબર, આ ખૂણો કેટલા ડિગ્રીનો? 90 ડિગ્રીનો. આ ઉપરથી પણ 90 ડિગ્રીનો થાય. એટલે અહીંયા આપણે લોન પેર, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કે દ્વિબંધ આપેલો હોય ગમે તે પોઝિશનમાં મૂકી શકાય. કેમ? કારણ કે બધાના બંધ કોણ સરખા છે, માટે બધાની બંધ લંબાઈ પણ એક સરખી. માટે આ સંકરણને આપણે કયું સંકરણ કહ્યું હતું? સંતુલિત સંકરણ કહ્યું હતું. કયું સંકરણ કહ્યું હતું? સંતુલિત સંકરણ કહ્યું હતું. તો બધાની બંધ લંબાઈ સરખી હોય, બધાના સ્થાન પણ સરખા હોય. ઉદાહરણ તરીકે SF6 ની અંદર S, બરાબર, તો SF6 ની અંદર આપણે આ એક F, બીજો F, ત્રીજો F, આ ચોથો F, પાંચમો, છઠ્ઠો ઉપર નીચે ગમે ત્યારે તે મૂકી શકાય. એ જ પ્રમાણે BrF5, તો બ્રોમિનની અંદર સંયોજકતાના કેટલા ઇલેક્ટ્રોન છે? 7 ઇલેક્ટ્રોન છે. તો Br સાથે આ એક F, બીજો F, ત્રીજો F, ચોથો, પાંચમો, 5 બંધમાં ગયા અને એક લોન પેર આવ્યું. હવે પોઝિશન આપણી ટાઈટ થઈ ગઈ. લોન પેર આવ્યું, ક્યાં મૂકવું? ભાઈ સંતુલિત સંકરણ છે, બધાના સ્થાન સરખાય, ગમે ત્યાં મુકાય. આ લોન પેરને આકારમાં હેક્ઝિયલમાં મૂકો તો પણ સાચું, ઇક્વાટોરિયલમાં મૂકો તો પણ સાચું. બરાબર, એટલે આપણે આને Br લોન પેરની નીચે લટરાવી દઈએ
બરાબર આ એફ બરાબર આ એફ 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 અને આકાર બને તો ચોરસ પિરામિડલ આકાર. કયો આકાર? ચોરસ પિરામિડલ આકાર. એ જ પ્રમાણે XCF4 ઝેનોનમાં એક એફ, બીજો એફ, ત્રીજો એફ અને ચોથો એફ. ઝેનોનની ઉપર બે લોન પેર આવશે આ રીતે. ઓકે, તો આ બે લોન પેરને આપણે ગમે ત્યાં મૂકી શકીએ, પણ આપણે એવું ધ્યાન રાખીએ છીએ કે રિપલ્શન કેવું થાય? ઓછું થાય. બરાબર, પણ ગમે ત્યાં મૂકો તો પણ ચાલે. આપણને ચોપડીમાં એવું શીખવાડ્યું કે ઇક્વાટોરિયલ ઉપર નથી, પણ ઉપર નીચે આ રીતે બે ચોટલીઓ છે. એવું જરૂરી નથી. અહીંયા પણ સામસામે મૂકો, અહીંયા પણ મૂકો. બરાબર, આ એફ 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 અને આ એફ. કેમ? કારણ કે બધાના 90 ડિગ્રી કેવા છે? સરખા છે. તો આનો આકાર બન્યો ચોરસ, સમતલીય ચોરસ આકાર હોય. ત્યાર પછી આપણે જોઈએ sp3d3 સંકરણ. આ સંકરણ એટલે કયું સંકરણ? અસંતુલિત સંકરણ. અસંતુલિત સંકરણ આવે એટલે શું થાય? ઇક્વાટોરિયલ અને હેક્ઝિયલ આવે. બરાબર, તો અહીંયા જ્યાં થીટા ખૂણો ઓછો હોય ત્યાં પી કેરેક્ટર વધુ હોય અને થીટા ખૂણો મોટો હોય. બરાબર, તો અહીંયા આપણા જોડે આ રીતે પોઝિશન મળશે. 5 ઇક્વાટોરિયલ ઉપર મળશે અને 2 ઉપર નીચેથી આવશે લંબરૂપે. આનો ખૂણો હોય છે 72 ડિગ્રી, આનો ખૂણો હોય છે 90 ડિગ્રી હોય. ઓકે, તો અહીંયા જો ઇક્વાટોરિયલ ઉપર હોય તો એસ કેરેક્ટર વધે, થીટા ખૂણો ઘટે અને બંધ લંબાઈ શું થાય? વધી જાય છે. બરાબર, એસ કેરેક્ટર ઇક્વાટોરિયલ ઉપર, અહીંયા ધ્યાન રાખજો, એસ કેરેક્ટર વધે છે છતાં થીટા ખૂણો ઘટે અને બંધ લંબાઈમાં શું થાય? વધારો. કેમ? કારણ કે થીટા ખૂણો ઘટવાને કારણે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ નજીક આવવાથી તેમની ઉપર અપાકર્ષણ બળ કેવું લાગે? વધારે લાગે, જેથી કક્ષકો એકબીજાથી શું થાય? દૂર જતી હોય છે. એ જ પ્રમાણે એક્ઝિયલ ઉપર એસ કેરેક્ટર વધુ છે, થીટા ખૂણો વધુ છે અને બંધ લંબાઈ શું થાય? ઘટી જાય. કેમ? કારણ કે થીટા ખૂણો નાનો હોય અને મોટો હોય થીટા ખૂણો તો લોન પેર, બોન્ડ પેર ઇલેક્ટ્રોન એકબીજાથી કેવા હોય? દૂર હોય, અપાકર્ષણ ઓછું થાય એટલે બંધ લંબાઈ ઘટી જાય. તો આપણે ઉદાહરણ તરીકે લઈએ તો IF7 ની અંદર IF7 I તો આ F F F F અને આ F. તો આપણને 5 ઇક્વાટોરિયલ ઉપર F મળે છે. 5 ક્યાં મળે છે? ઇક્વાટોરિયલ ઉપર F છે, વિષુવવૃત્ત ઉપર છે. એટલે ત્યાં બંધકોણ પણ નાનો છે. બંધકોણ પણ કેવો છે? 72 ડિગ્રી છે. બંધકોણ નાનો છે એટલે ઇલેક્ટ્રોન યુગ્મ નજીક હોવાથી અપાકર્ષણ કરે અને એ અપાકર્ષણને કારણે ઇલેક્ટ્રોન યુગ્મ દૂર ભાગે. માટે બંધ લંબાઈની વાત કરીએ તો ઇક્વાટોરિયલ ઉપર બંધ લંબાઈ વધુ હોય અને એક્ઝિયલ ઉપર બંધ લંબાઈ ઓછી હોય છે. બસ ખાસ અગત્યનું હતું આજનો ટોપિક. બેન્ટ રૂલ કમ્પ્લીટ કરીએ. હજી પણ એક ડોંકી રૂલ્સ લાવે છે, ડોંકી નહીં, ડ્રેગોઝ રૂલ્સ. બરાબર, કેટલાક આપણા સમૂહ 15 બરાબર, નાઇટ્રોજન સમૂહ અને ઓક્સિજન સમૂહે એની અંદર કેટલા ત્રીજા આવર્તમાં આવતા તત્વોના સંકરણ થતા નથી. બરાબર, જેમ કે NH3 એમોનિયાનું સંકરણ sp3 છે, H2 નું સંકરણ sp3 છે. બરાબર, પણ એમોનિયાનો ભય PH3 એનું સંકરણ જ નથી. બરાબર, H2O નો નીચેનો ભય H2S એનું સંકરણ નથી. કેમ નથી? કયા રૂલ્સને લાગુ પડે, કયા કારણો છે, એ આપણે આવતા લેક્ચરમાં જોઈશું. ગુડ ડે, જય સ્વામિનારાયણ.